હેલો ફ્રેન્ડ્સ, ઘણી બધી વખત તમને પીરિયડ્સ દરમિયાન અસામાન્ય દુખાવો થતો હોય છે. એનું કારણ શું હોઈ શકે? આજે આપણે એના વિશે જાણીશું. હું ડૉક્ટર રિદ્ધિ વાઘાણી, વર્કિંગ એઝ અ કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ એટ આરટીએસવી ડાયમંડ હોસ્પિટલ, સુરત. પીરિયડ્સ દરમિયાન થતો આ દુખાવો, જેને મેડિકલ લેંગ્વેજમાં ડિસમેનોરિયા કહેતા હોય છે. જે ડિસમેનોરિયા બે ટાઈપના હોય છે, પ્રાઇમરી અને સેકન્ડરી. જે પ્રાઇમરી ડિસમેનોરિયા છે એ પુખ્ત વયની 18થી 24 વર્ષની ઉંમરની છોકરીઓમાં જોવા મળતા હોય છે. સામાન્ય રીતે છોકરીઓ આવે ત્યારે પેડામાં દુખાવો થાય છે, માસિક દરમિયાન સફેદ પાણીનો સ્ત્રાવ પણ હોય છે. અને જે સેકન્ડરી ડિસમેનોરિયા, જે 25થી 45 વર્ષની ઉંમરની સ્ત્રીઓમાં જોવા મળતો હોય છે, જેના દુખાવાનું કારણ ગર્ભાશયની કોથળીમાં ગાંઠ હોઈ શકે, મસાની તકલીફ હોઈ શકે અને કોથળીમાં ફૂલાવાની પણ તકલીફ હોઈ શકે છે. આવી સ્ત્રીઓ સામાન્ય રીતે પીરિયડ્સ દરમિયાન દુખાવાની સાથે માસિકનો સ્ત્રાવ પણ વધારે હોય એવી કમ્પ્લેન કરતી હોય છે. આ પ્રકારના કોઈ પણ સિમ્ટમ્સ તમને જણાતા હોય તો એ સિમ્ટમ્સને ન નકારતા નજીકના ગાયનેકોલોજિસ્ટ પાસે જઈને એની સારવાર લેવી હિતાવહ છે.